હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગઈકાલે મોડી રાત્રે એટલે કે 16 જુલાઈએ તમારું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે. એટલે કે તમને તમારા માર્ક્સ અને ઓલ ઇન્ડિયા રેન્ક જાણવા મળી ગયો હશે કે કેટલા માર્ક્સ પર કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક છે. તો આજે હવે આપણે જે રીનીટ પછીનું પરફેક્ટલી આપણે કટ ઓફ જોઈશું કે પરિણામ પછી તમારું કેટલું કટ ઓફ રહી શકે છે. તમને સરકારી કોલેજમાં, જીએમએસમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો વિડીયો શરૂ કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. કેમ કે આ પેજ પર આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન આપીએ છીએ. તો ચલો આપણે સૌપ્રથમ અહીંયા સરકારી જે MBBSની કોલેજ છે એનું આપણે કટ ઓફ જોઈએ કે રીનીટ પછી તમને અહીંયા પરિણામ પછી કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો અહીંયા હવે જે લખેલા છે ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા 2025ના માર્ક્સ લખેલા છે. અને અહીંયા 26માં પણ તમને બે પ્રકારના કટ ઓફ દેખાય છે. એક અહીંયા બ્લુ પેનથી કટ ઓફ લખેલું છે, એમાં 20 માર્ક્સનું અહીંયા રેન્જ છે, જેમ કે 540થી 560 ઓપન કેટેગરીમાં. અને એક અહીંયા રેડ પેનથી લખેલું છે 550થી 560. તો આ જે બ્લુ પેનથી કટ ઓફ લખેલું છે એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું રફલી કટ ઓફ છે કે અંદાજિત આટલો કટ ઓફ રહી શકે છે. અને આ તમારું અહીંયા રિઝલ્ટ આવ્યા પછી ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કટ ઓફ બનાવેલું છે કે આટલો કટ ઓફ રહી શકે છે. એમાં 10 માર્ક્સનો રેન્જ છે. જેમ કે ઓપન કેટેગરીમાં સરકારી કોલેજમાં 550થી 560 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. એટલે કે જેના 560 કરતાં વધારે માર્ક્સ હોય એ 100% સેફ છે. 550થી 560 વચ્ચે હોય એમનો 50-50 ચાન્સ છે. અને જેમને અહીંયા 550 કરતાં ઓછા માર્ક્સ હોય એમના ચાન્સ એડમિશન માટેના સરકારી કોલેજમાં ઓછા છે. આવી રીતે તમારે અહીંયા રેન્જ માનીને ચાલવાનું છે. અને જે આપણે પરીક્ષા પછી કટ ઓફ બનાવ્યું હતું એ 100% સાચું પડ્યું છે. તમે અહીંયા કટ ઓફ જોઈ શકો છો કે જે રિઝલ્ટ પછીનું કટ ઓફ છે એ એમાં મેચ થાય છે અને આપણો કટ ઓફ અહીંયા સંપૂર્ણ સાચું પડ્યું છે. ઘણા વિદ્યાર્થીઓને વાલીમાને કહેતા હતા કે પેપર આટલું ટફ હતું, ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ નથી આપી, તો તમે કેમ કહો છો કે 20થી 40 માર્ક્સ ઊંચું જશે? તમને પરિણામ બધું જ કહી દે છે કે શું અહીંયા કટ ઓફ છે. તમે ઘણા બધા વિડીયો જોયા જ હશે. તો જે છે આ રિયાલિટી છે. ઘણા બધા તમને મને કમેન્ટમાં ગાંડો કહેતા હતા કે આ ગાંડો થઈ ગયો છે કે શું, પણ જે અમે એનાલિસિસ કરીએ છીએ એ પૂરેપૂરું એનાલિસિસ કરીએ છીએ. અને 21 તારીખે જે 3 કલાક પછી કટ ઓફ બનાવ્યું હતું એ 100% અહીંયા કટ ઓફ સાચું પડ્યું છે. અને ઘણા ટીચર્સે કટ ઓફ 2 થી 3 વાર બદલ્યા છે, પણ હું મારું કટ ઓફ ક્યારે પણ બદલતો નથી. જે પહેલા દિવસે પરીક્ષા પૂરી થાય દિવસે કહું છું કે 20થી 40 માર્ક્સ ઊંચું જાય તો એ હું પરફેક્ટ છેલ્લા સુધી એના પર અડગ રહું છું. અને આ તમને પરિણામમાં દેખાય છે. 25નું પણ આપણું કટ ઓફ સાચું છે, અહીંયા 26નું પણ કટ ઓફ સાચું છે. અને આ જે રિઝલ્ટ પાછી કટ ઓફ બનાવ્યું છે એમાં તો માત્ર અહીંયા 2 થી 4 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. એના કરતાં વધારે કોઈ ડિફરન્સ આવશે નહીં, કેમ કે કદાચ કોઈ સ્ટુડન્ટ અલગ અલગ કોલેજની એની પ્રાયોરિટી હોય તો 2 થી 4 માર્ક્સનો ડિફરન્સ આવશે. પણ હવે ફાઇનલ કટ ઓફ છે. તો અહીંયા આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 550થી 560, EWSમાં અહીંયા 545થી 555, પછી OBCમાં અહીંયા 540થી 550. એટલે તમારે કેવી રીતે ચાલવાનું છે કે જે 550 પ્લસ હોય એ સેફ છે, 540થી 550 50-50 ચાન્સ છે, અને 540 કરતાં ઓછા એમના એડમિશનના ઓછા ચાન્સ છે. આવી રીતે તમારે અહીંયા કટ ઓફ જોવાનું છે. પછી SCમાં જોઈએ તો અહીંયા 485થી લઈને 495, અને STમાં અહીંયા 375થી લઈ અને 385 માર્ક્સ પર તમને સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. હવે સરકારી કોલેજમાં કેટલું કટ ઓફ અહીંયા 2025 કરતાં ઊંચું છે તો દરેક કેટેગરીમાં અલગ અલગ છે. 32થી લઈ અને 37 માર્ક્સ અહીંયા કટ ઓફ ઊંચું છે. પણ આપણે અહીંયા એવરેજ માની લઈએ તો બી સરકારી કોલેજમાં ગુજરાતમાં અહીંયા 35 માર્ક્સ તમારું કટ ઓફ ઊંચું રહેવાની સંભાવના છે. જ્યારે મેં 20થી 40 માર્ક્સ કીધા હતા ત્યારે મને ઘણા બધા ગાંડો કહેતા હતા, પણ આ જે રિયાલિટી છે તમને રિઝલ્ટમાં અહીંયા દેખાય છે. હવે સીટ તો એટલી જ ભરાવાની છે. જેમ કે અહીંયા પહેલાં 3200 સીટ હતી, પણ 300 સીટ વધી ગઈ તો 7500 વિદ્યાર્થીને એડમિશન મળવાનું છે. 200 માર્ક્સ પર આપે કે 500 માર્ક્સ પર આપે, એટલે એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. એટલે સીટ તો એટલી જ ભરવાની છે. એટલે તમારે જેને પણ સારા માર્ક્સ હશે એને 100% એડમિશન મળી જશે. પછી આપણે જોઈએ અહીંયા જીમસનું કટ ઓફ કે GMRS કોલેજમાં MBBSનું કેટલું કટ ઓફ રહી શકે છે અહીંયા રીનીટ પછી, હવે પરિણામ પછી. તો તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીમાં 510થી 520 માર્ક્સ હોય, એટલે કે 520 કરતાં વધારે માર્ક્સ હોય એ 100% સેફ છે. 510થી 520 હોય એ અહીંયા 50-50 છે. કદાચ તમે આના કરતાં પણ જે લોઅર રેન્જ છે એના કરતાં પણ 5 માર્ક્સ હોય તો
5 માર્ક્સ ઓછા તો તમે આશા રાખી શકો છો, જેમ કે અહીંયા 510 છે તો 505 વાળા પણ અહીંયા આશા રાખી શકે છે, પણ એના કરતાં ઓછા એમને ઓછા ચાન્સ છે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 505 થી 515 અને તમે જે અહીંયા પરીક્ષા પછીનું મારું કટઓફ જોઈ શકો છો કે પૂરેપૂરું અહીંયા જે રિઝલ્ટ પછીનું કટઓફ છે એ પરીક્ષા પછીના કટઓફ સાથે મેચ થાય છે. પછી આપણે ઓબીસીમાં જોઈએ તો 500 થી લઈ 510 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 450 થી 460 માર્ક્સ પર, એસટીમાં 330 થી 340 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 435 થી 445 માર્ક્સ પર તમને જીએમઆરએસ કોલેજમાં એડમિશન મળી શકે છે. એટલે કે જેને 445 પ્લસ માર્ક્સ હોય એ 100% અહીંયા જીએમઆરએસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. જો એમને લેવું હોય તો 435 થી 445 વચ્ચે હોય એમના 50% ચાન્સ છે, અને 435 કરતાં 430 કરતાં ઓછા માર્ક્સ હોય એમના એડમિશનના અહીંયા ઓછા ચાન્સ છે. એટલે આ જે છે હવે રિયલ કટ ઓફ છે. આપણે આગળ વધીએ તો હવે વાત કરીએ કે અહીંયા જીએમએસ કોલેજમાં કટ ઓફ કેટલું ઊંચું જઈ શકે છે. તો આમ તો દરેક કેટેગરીમાં અહીંયા 27 થી લઈ અને 32 માર્ક્સ અહીંયા 2025 કરતાં કટ ઓફ ઊંચું છે, કે આટલા માર્ક્સ કટ ઓફ ઊંચું છે. તો આપણે અહીંયા એવરેજ નીકાળીએ તો પણ અહીંયા દરેક કેટેગરીમાં 30 માર્ક્સ તમારું જીએમઆરએસ કોલેજમાં ઊંચું જવાની સંભાવના છે. જેમ સરકારીમાં 35 માર્ક્સ ઊંચું ગયું છે એમ જીએમઆરએસમાં 30 માર્ક્સ ઊંચું ગયું છે. હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને હવે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. હવે તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ આવી ગયું છે તો આ રિઝલ્ટ હોય એના પછી અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અમારો આ ફિલ્ડમાં 7 વર્ષનો અનુભવ છે. તમે કટઓફનું પ્રિડિક્શન પણ જોયું કે અમારું 25માં પણ પૂરેપૂરું કટઓફ સાચું પડ્યું હતું. મેં કીધું હતું કે 24 કરતાં 120 માર્ક્સનો ઘટાડો થશે. આ વર્ષે મેં કીધું હતું કે 20 થી 40 માર્ક્સ વધી શકે છે. તો અહીંયા 30 માર્ક્સ અહીંયા તમારું કટઓફ વધ્યું છે. પછી આપણે જોઈએ તો કે 2025માં 207 વિદ્યાર્થીઓને મેં પર્સનલી માર્ગદર્શન અને 1000 વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSમાં 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી અહીંયા વાંચી શકો છો. અને આગળ વાત કરી રીતે ટોટલ અહીંયા વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું અને 1000 વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો હવે આપણે પ્રાઇવેટ કોલેજમાં જોઈએ. તો પ્રાઇવેટ કોલેજમાં કટ ઓફ ઉલટું છે, કેમ હું તમને સમજાવું. જેમ કે અહીંયા જે કટ ઓફ છે એ અહીંયા 25 કરતાં પ્રાઇવેટમાં પણ જે મેં જોયું કે કેટલા માર્ક્સ ઊંચું જઈ શકે છે, તો અહીંયા 25 થી લઈ અને 30 માર્ક્સ આસપાસ પ્રાઇવેટમાં કટ ઓફ ઊંચું જવાની સંભાવના છે. પણ આપણે અહીંયા જે અપર સાઇડ છે એને પણ માનીને ચાલીએ કે અહીંયા તમારું 30 માર્ક્સ કટ ઓફ ઊંચું જશે, પણ અહીંયા 30 માર્ક્સ નહીં જાય, 15 માર્ક્સ જશે. કેમ? તો હું તમને સમજાવું. જેમ કે અહીંયા આપણે ગણીએ કે ચલો કે 30 માર્ક્સ હાલ રેન્કના આધારે ઊંચું જાય છે, પણ એમાંથી આપણે 15 માર્ક્સ એટલા માટે નીકાળી દઈશું. અહીંયા 10 માર્ક્સ જે અહીંયા છે એ સીટનો વધારો થયો છે, 300 સીટ, એના અહીંયા આપણે 10 માર્ક્સ ઓછા કરી દઈશું કટ ઓફમાં. અને એટલે અહીંયા લખીશું આપણે કે સીટનો વધારો. પછી આપણે અહીંયા કટ ઓફ જોઈએ. પહેલાં હું તમને એનો કોન્સેપ્ટ સમજાવું કે કેવી રીતે અહીંયા માત્ર 15 માર્ક્સ જ ઊંચું જશે. અને 5 માર્ક્સ આપણે એટલા માટે અહીંયા ઘટાડી દઈએ
કે જે છે અહીંયા ફીનો પણ બહુ વધારો થાય છે. દરેક વિદ્યાર્થીની કેપેસિટી હોતી નથી. મને ગઈકાલે 2-3 વિદ્યાર્થીઓએ પોતાના રિઝલ્ટ મૂક્યા છે. 480 માર્ક્સ છે, 485 માર્ક્સ છે, એક વિદ્યાર્થીના 472 કે 73 માર્ક્સ હતા. એ વિદ્યાર્થી મને એવું કહે છે કે અમારે પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન નથી લેવું, તો અમને આયુર્વેદિકમાં સરકારી કોલેજમાં એડમિશન મળી શકશે કે નહીં. તો વિદ્યાર્થીઓ અહીંયા ફીથી બહુ ડરે છે. એટલે અહીંયા આપણે 30 માર્ક્સની જગ્યાએ માત્ર અહીંયા પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં 15 માર્ક્સનો અહીંયા વધારો કર્યો છે. એટલા માટે અહીંયા જેમ સરકારી કોલેજમાં 35 માર્ક્સ ઊંચું જતું હતું, GMARSમાં 30 માર્ક્સ ઊંચું જતું હતું, એમાં આપણે પ્રાઇવેટમાં કટઓફ તો જે રેન્કના આધારે 30 માર્ક્સ ઊંચું જાય છે, પણ આ બંને ક્રાઇટેરિયાના લીધે આપણે અહીંયા 15 માર્ક્સ ઊંચું કટઓફ ગણીશું. અને હજુ બીજી 350 સીટ આવવાની છે, તો એ પણ આવે તો પણ અહીંયા ઘણો બધો ફેરફાર થઈ શકે, જેમાં બીજું 5 માર્ક્સ કટઓફ નીચું જઈ શકે છે. પણ હાલ આપણે માત્ર અહીંયા 15 માર્ક્સ 25 કરતાં ઊંચું કટઓફ માનીશું. તો ચલો આપણે અહીંયા દરેક કેટેગરીનું કટઓફ જોઈએ. તો અહીંયા જે લખેલું છે સાઈડમાં એ અહીંયા પરીક્ષા પછીનું કટઓફ લખેલું છે, જે બ્લુ પેનથી લખેલું છે એ, અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા રિઝલ્ટ પછીનું કટઓફ છે. તો ઓપન કેટેગરીમાં 425 થી 435 માર્ક્સ હોય તો તમને 100% એડમિશન મળી જશે. એટલે કે 435 પ્લસ હોય એ 100% સેફ છે. 25 થી 35 હોય એમને 50% ચાન્સ છે, અને 25 કરતાં ઓછા હોય એટલે કે 20 કરતાં ઓછા એમને અહીંયા એડમિશનના ઓછા ચાન્સ છે પ્રાઇવેટમાં સરકારી કોટામાં. પછી આપણે EWSમાં જોઈએ તો કે 420 થી 430 માર્ક્સ કટઓફ રહી શકે છે. આમ તો જે 410 હતું એના કરતાં કટઓફ 30 માર્ક્સ ઊંચું છે, એટલે કે 440 જે આપણું પ્રેડિક્શન છે 430 થી 450 એની અંદર જે કટઓફ રહેવાની સંભાવના છે. પણ મેં તમને બે ક્રાઇટેરિયા સમજાયા, એના લીધે અહીંયા આપણે 15 માર્ક્સ કટઓફ નીચું ગણીશું. એટલે પ્રાઇવેટમાં એડમિશન લેવું એના માટે સારો ફાયદો છે કે હજુ પણ સીટનો વધારો થશે, અને ફી તો ઓલરેડી 2026ની નવી જાહેર થઈ ગઈ છે. ગવર્મેન્ટ કોટામાં છેલ્લા 3 વર્ષથી દરેક વર્ષે 1 લાખ આસપાસનો વધારો થાય છે, અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 2 લાખ આસપાસનો વધારો થાય છે. તો અહીંયા EWSમાં 420 થી 430 રહી શકે છે. પછી OBCમાં 410 થી 420, પછી SCમાં અહીંયા 410 થી 420, અને STમાં જે તમારો કટઓફ છે એ અહીંયા 285 થી 295 રહી શકે છે. તમે કહેશો કે દરેક કેટેગરીમાં તમે 15 માર્ક્સનો વધારો કર્યો, અને STમાં કેમ અહીંયા 255 હતું લાસ્ટ યર, તો એમાં તમે 285 થી 295 કીધું. અહીંયા તમે તો ઓલરેડી 30 માર્ક્સ કરતાં વધારો કર્યો. તો જે મેં કટઓફનો એનાલિસિસ કર્યું તો જે STમાં 2 લાખ, જેમ કે અહીંયા 5,83,000 રેન્ક છે, તો અહીંયા જે કટઓફ છે એ 50 માર્ક્સ ઊંચું જાય છે. તો એમાંથી પણ આપણે 15 નીકળી દઈએ તો બી 35 માર્ક્સ ઊંચું જાય છે, એટલે સારું અહીંયા નીચે કટઓફ છે. એટલે 285 ઉપર રહેવાની સંભાવના છે. એટલે જેને 285 અથવા 280 કરતાં ઓછા માર્ક્સ હોય એમના અહીંયા ST કેટેગરીમાં પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મેળવવાના ચાન્સ ઓછા છે. અને સૌથી શોકિંગ તો રિઝલ્ટમાં તમને એ દેખાયું છે કે અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ, જેમ કે મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, તો જેને અહીંયા ઓપન કેટેગરીમાં 213 કરતાં વધારે માર્ક્સ આવે છે એમને અહીંયા 100% એડમિશન મળી જશે. પણ દર વર્ષે જે ક્વોલિફાઈંગ માર્ક્સ હતા એ 140 અથવા 150 અથવા મેક્સિમમ અહીંયા 160 આસપાસ રહેતા હતા. પણ આ વખતે જે ક્વોલિફાઈંગ માર્ક્સ છે એ 213 અહીંયા આવ્યા છે. એ થોડું અહીંયા શોકિંગ છે. અને કેમ 213 આવ્યા છે તો હું તમને કારણ સમજાવી દઉં છું કે અહીંયા જે ઘણા બધા વિદ્યાર્થીઓએ જે 3 મહિની પરીક્ષા આપી, પછી એમને આઈડિયા આવી ગયો કે આપણું આગળ કંઈ થવાનું નથી, તો એમને અહીંયા બીજી વાર એક્ઝામ આપી નથી. એટલે કે કટઓફ કેવી રીતે નીકળે છે, જેમ કે 20 લાખ વિદ્યાર્થી એક્ઝામ આપી તો 50% એટલે કે 50% વિદ્યાર્થીઓને 213 કરતાં વધારે માર્ક્સ છે, અને 50% વિદ્યાર્થીઓને 213 કરતાં નીચા માર્ક્સ છે. એટલે કે 10 લાખ વિદ્યાર્થીઓને 213 કરતાં વધારે માર્ક્સ છે, અને 10 લાખ વિદ્યાર્થીઓને 213 કરતાં ઓછા માર્ક્સ છે. હવે જે 2 લાખ વિદ્યાર્થીઓ નીકળી ગયા એટલે જે અહીંયા કટઓફ ઊંચું ગયું, અને એવા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે કે એમને અહીંયા ઓછા માર્ક્સ આવવાના હતા, 100 માર્ક્સ આવવાના, એવા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી નથી. એટલા માટે અહીંયા કટઓફ ઊંચું ગયું છે. અને મિનિમમ તમારે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો પણ તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવા જરૂરી છે. જે ઓપન કેટેગરી છે એમાં 213 છે, અને જે બાકીની જે રિઝર્વ કેટેગરી છે OBC SC ST એમાં અહીંયા 177 માર્ક્સ છે. તો તમારે આના કરતાં વધારે માર્ક્સ હોય તો તમને 100% અહીંયા પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પણ જેટલા તમારા માર્ક્સ ઓછા એટલો તમારો અહીંયા બજેટ વધારે. તો બસ આજે તો આપણો કટઓફનો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા રિયલ અને સાચી માહિતી મળે.